નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના દાંતા તાલુકા પંચાયતમાં 31 વર્ષ બાદ ભાજપે સત્તા હાંસલ કરી છે. તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ પિંકીબેન ચૌધરી અને ઉપપ્રમુખ ભરત રાણાના પદગ્રહણ સમારોહનું આયોજન ભાજપ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પદગ્રહણ સમારોહ દરમિયાન નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખનું તિલક કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બંને હોદ્દેદારોએ તાલુકા પંચાયત કચેરીમાં કુમકુમ તિલક સાથે વિધિવત પ્રવેશ કર્યો હતો. કચેરીના ઉંબરાનું પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ બપોરે 12:39 વાગ્યાના વિજય મુહૂર્તમાં કાર્યભાર સંભાળવાની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. વિજય મુહૂર્ત દરમિયાન પ્રમુખની ખુરશીનું પૂજન અર્ચન કરી પિંકીબેન ચૌધરીએ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે ભાજપના જિલ્લા ઉપપ્રમુખે જણાવ્યું હતું કે દાંતા તાલુકા પંચાયતમાં મળેલી જીત સંગઠનની એકતા અને કાર્યકરોની મહેનતનું પરિણામ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવનારા સમયમાં વડગામ અને દાંતા વિધાનસભાની બેઠકો પણ ભાજપ જીતશે. કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરોએ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખની શુભેચ્છાઓ પાઠવી હતી.